અત્યારે કલા અર્પણ કાર્યક્રમમાં હાજરી હોય એવો અદ્ભુત માહોલ સર્જો. ખૂબ ખૂબ અભિનંદન. અને કહેવાનું મન થાય કે હર ઘર મેં एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय श्री राम जय श्री राम. हनुमान जी ने પણ એમ થઈ જાય કે મારો રામ આવ્યો હોય તો મારા વિના કેમ આવે. તો ભગવાન શ્રી મહારાજ હનુમાનજી મહારાજ કે લાલ દેહ લાલ લેશે અને અરુદ અરુદ લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલના જય 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 કપિસુત ઈ જમદર્ભ જાંબુવાન અને નર અંગદ સુંદરી રહ્યા પણ હજી લગ હનુમાન કાયમ બેઠો કાગડા. ભગવાન શ્રી મારુતિ નંદન મહાબલી બજરંગી બાલાને વંદન કરતું કે નમો હનુમંતા નમો ગણેશા આપ બેઉમાં કોણ બળવંતા. ભગવાન શ્રી હનુમાનને આરાધતું સરસ મજાનું નમો હનુમંતા સોંગ લઈ આવે છે ધોરણ 8 બીના બાઈ. Jai Kapishwar Kesari Nandan Sala
ટુકડું તમે ભોજન સારે લીધું એ બળ બુદ્ધિ અને ચાતુર્ય દિવ્ય સમુદ્રને સ્નાન એ સમૃદ્ધ સારંગ ગુરુનો આદર છે હનુમાન ભગવાન શ્રી રામચંદ્ર અને એમના પરમ ભક્ત હનુમાનજીની આરાધના કરી કદાચ એવું લાગે છે આપણો ઉત્સાહ અને આનંદ કે કોઈ ઉગાડે તેમ કદી ઉગવાનું નહીં કોઈ ઉગાડે તેમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડને બાવળને જાણ ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં અરે હસવું જો આવે તો હસવું બેઠા એ છોકરાઓ તમને કહું છું કે હસવું જો આવે તો હસવું બેઠા અને રડવાનું આવે કે આંસુ જો આવે તો લૂછવાનું નહીં આપણે ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં તો આમ આપણા છોડને ઉગવા માટે હે કે જેમ આપણને છોડ કે કોઈ વનસ્પતિને ઉગવા માટે જેટલી ધરતીની જરૂર પડે છે એટલી જ વરસાદની જરૂર પડે છે એમ આપણા વિદ્યાર્થીના ઘડતરમાં જેટલા શિક્ષકને ભણતરની જરૂર છે એટલું જ વાલીઓ અને એમના ઘડતરની મહત્વાકાંક્ષા છે અમારા મહર્ષિ વિદ્યાલયના બહેનોનો સ્ટાફ સરસ મજાની પ્રસ્તુતિ લઈને આવ્યો છે તો જોરદાર તાલીઓથી તેમની પ્રસ્તુતિને વધારે हर माता पिता की नैतिक जिम्मेदारी होती है और वे माता पिता बच्चों के विकास में सक्रिय और सकारात्मक भूमिका निभाते हैं जो अपने बच्चों की परवरिश एक मित्र, एक शिक्षक और एक मार्गदर्शक बनकर करते हैं और अगर इनकी आंखों के तारे इनकी आंखों से ओझल हो जाए नहीं 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 ऐसे ख्याल से भी इनका मन घबराता है। तुझको ना देखो तो जी घबराता है तुझको ना देखो तो जी घबराता है देख के तुझको दिल को मेरे चैन आता है देख के तुझको दिल को मेरे चैन आता है ये कैसा रिश्ता है कैसा नाता है ये कैसा रिश्ता है कैसा नाता है देख के तुझको दिल को मेरे चैन आता है देख के तुझको दिल को मेरे चैन आता है जिस तरह एक पौधा खाद पानी और सूरज की पर्याप्त रोशनी पाकर एक स्वस्थ हरे भरे पेड़ में विकसित होता है उसी प्रकार एक बच्चा ज्ञान के मंदिर अर्थात विद्यालय में आकर अपने शिक्षक गणों से शिक्षा प्राप्त करके जीवन के सारे कौशलों में पारंगत होता है। क्यों इस कदर सुनता है वो दुनिया सजी खुद को जरा पहचान तू धूप है सबसे है हंसी तू है नदियों पे खबर चल गई उड़ चल गई अद्भुत दिल खुश और हमारी यह परंपरा सदा से चली आ रही है जो बच्चों के उज्जवल भविष्य के निर्माण में हमेशा से सहायक रही है। किस्मत थी जैसे रूठी उम्मीद भी थी टूटी अब सारा आसमां है मेरा खुलने दो बंद मुट्ठी कर देंगी सबकी छुट्टी अब सारा आसमां है मेरा कुछ ख्वाहिशें हैं जो पूरी तो होने दो राष्ट्र सम्मान की रक्षा शिक्षक के हाथ में है अभी जनवरी में मेरी जिंदगी के सारी चला के સમા અને કલાનો સમન્વય मस्ती कराते अभी जनवरी में मेरी जिंदगी के
अब इन परिस्थितियों में हर माता पिता और शिक्षक को दोहरी जिम्मेदारी निभाना है। तो आइए आज हम प्रण लें कि आप और हम कैसी भी परिस्थिति हो अपने बच्चों के चरित्र निर्माण और उज्जवल भविष्य के लिए सदैव प्रयासरत रहेंगे। फलक तू गरज तू बरस तू જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે સાચો શિક્ષક. तू तेरा अस्त्र है तू ही मेरा शस्त्र है हर घड़ी સતત શીખતો રહે તે શિક્ષક. Very amazing, unbelievable, historical, જોરદાર તાળીઓના ગણગણાટ સાથે. મહર્ષિ ગુરુકુલ આયોજિત વાર્ષિક ઉત્સવ 2024 કલાર્પણમની વિશેષ ઉપાધિ સાથે આજે બાળકોની જે મુસ્કાન તમે જોઈ એ જ તમને બધી સાબિતી આપી દીધી કે વર્ષ દરમિયાન બાળકોએ કઈ કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો, બાળક કેવી રીતે ખીલ્યું, કેવી રીતે હસ્યું. તો આજે તમે એનો અરીસો હતો. આ કલાર્પણમ કાર્યક્રમમાં 500 જેટલા વિદ્યાર્થીઓ પરફોર્મિંગ કરવાના છે. બાળકની અંદર રહેલી કલાને સ્ટેજ ઉપર માં સરસ્વતીના ચરણે ધરી અને અભિનયના રંગો પાથરવાના છે. આજે આ કલાર્પણમનો બીજો દિવસ છે. હજી 2 દિવસના પ્રોગ્રામ બાકી છે. તો બાળકોએ ખૂબ જ મજા કરી અને પોતાના અભિનય દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તો બધાને તમામ વાલીશ્રીઓનું હું હૃદયથી અભિવાદન કરું છું કે જેઓ પોતાનો કિંમતી સમય કાઢીને આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, ઉત્સાહિત કરવા માટે અત્રે ઉપસ્થિત છે. બાળકના સર્વાંગી વિકાસ માટે 3 પરિબળો ટીચર, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, આ ત્રણેય પરિબળો દૂધમાં સાકર ભળે તે રીતે કામ કરે તો આપનું બાળક ચોક્કસ સફળતાના શિખરો સર કરે. તો આપણું આ મહર્ષિ ગુરુકુલ બાળકને ખીલવાનું કામ કરે છે. કહેવાય છે ને, માટીના પિંડામાંથી મારે ગણેશ બનવું છે. માટીના પિંડાને એ આકાર આપે છે. તો આજની આ કલાર્પણ કાર્યક્રમમાં આપ સૌએ પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. એ બધાનો આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયથી આભાર કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્રે ઉપસ્થિત સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે જે લોકોએ પોતાનો સમય આપ્યો છે એ લોકોનો હૃદયથી આભાર માનું છું. બધા વિદ્યાર્થીઓ મિત્રો પોતપોતાના આપણી સફળતાને તમામ ટીચરો આવી જાઓ, તમામ ટીચરો આવી જશે. સમીરભાઈ, રણજીતભાઈ, રમેશભાઈ, વિષ્ણુભાઈ, તમામ બહેનો આવી જાઓ. તમામ બહેનો ઉપર આવી જશે. કોમર્સના વિદ્યાર્થીઓ બેસે રહેશે. કોમર્સના વિદ્યાર્થીઓ બેટા રંગાજી
ખૂબ ધન્યવાદ. ધોરણ 6 થી 8 હાફડે અને ફૂલડે વિભાગના તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ. હવે આપણે આપણા કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થીઓ પોતાના સ્થાન પર બેસી રહે. તમારા શિક્ષક મિત્રો તમને સૂચના આપે એમની સાથે જ આપણે આપણા વર્ગમાં જઈશું. ત્યાં તમારી હાજરી લેવાશે. પછી આપણે બસમાં આપણા ઘરે જઈશું. કોઈ પણ વિદ્યાર્થી તેમના વાલી સાથે અત્યારે ઘરે જશે નહીં. તમામ વિદ્યાર્થીઓ અહીં જ ઉપસ્થિત રહેશે. સંચાલક મંડળમાંથી જે સભ્યો હાજર છે તે પણ ઉપર આ સ્ટાફ સાથે જોડાશે. એક સમૂહ ફોટો લેવાનો છે. સંચાલક મંડળમાંથી જે હાજર છે તે પણ અહીંયા જોડાશે. અંતમાં કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી બનવું. જે લડતો નથી તે જ હારે છે. જે વિદ્યાર્થીઓ ભણે છે તે અહીંયા જ બેસશે. પ્રાથમિકના વિદ્યાર્થીઓ અત્યારે કોઈ જશે નહીં. આપણે અહીંયા જ રહેવાનું છે. પ્રાથમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા જ રહેશે. લેવા